અને પછી પરીક્ષિતજી મહારાજ એક દિવસ પોતાના ઘરની અંદર એક જૂનો પટારો પડ્યો છે, એ પટારાને ખોલ્યો અને એમાં એક મુકુટ પડ્યો છે. એ મુકુટને પોતે પોતાના માથા ઉપર લગાવ્યો. બહુ સારો લાગ્યો. ઓહો, આ તો બહુ સારો છે. અને તરત જ એ મુકુટને પહેરીને નીકળ્યા ઘોડે સવાર થઈને. પણ મનમાં વિચાર થયો કે ચાલો હું મૃગલાઓને મારું. હવે ચક્રવર્તી સમ્રાટ અને મૃગલાઓને મારવાનો વિચાર થયો. શું કામ? પેલો મુકુટ પહેર્યો એમાં બુદ્ધિ બગડી. ધ્યાન દેજો, બહુ સાંભળવા જેવી વાત છે. હવે આ મુકુટ ક્યાંથી આવ્યો? તો કહે છે ભીમ અને જરાસંધનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જરાસંધને મારીને એના માથા ઉપર રહેલો જે મુકુટ, એ મુકુટ આ ભીમ દાદા લઈ આવ્યા હતા. અને એ અત્યાર સુધી એ પટારામાં પડ્યો હતો. અને એ પટારામાં આજે જોયો એટલે પોતે પહેર્યો માથે. હમણાં તો કલિયુગને કહ્યું છે કે અધર્મમાં તારો વાસ થાઓ, અનીતિના સોનામાં તારો વાસ થાઓ. એટલે એ આ નીતિનું જ પડ્યું હતું, એટલે આમાં એનો વાસ થઈ ગયો. અને કળિયુગ એમાં બેસી ગયો, કારણ કે આ નીતિથી લાવ્યું તું, મારીને લાવ્યું તું, પડાવીને લાવ્યો તો એ મુકુટ, અને માથે પહેર્યો એટલે બુદ્ધિ બગડી. ખાલી પહેર્યો એમાં બુદ્ધિ બગડી, તો આપણે તો અનીતિનું જો ખાઈ જઈએ તો સમજવાનું કે આપણને કેટલું બગાડ થતો હશે. અનીતિ સે જાત હે રાજપાટ અરુ વંશ, તીનો તાલા દઈ ગયા રાવણ કૌરવ ને કંસ. અનીતિથી જાય છે. તો તરત જ એ મુકુટને માથે પહેર્યો ને બુદ્ધિ બગડી. મૃગલા રમવાની ઈચ્છા થઈ, ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યા છે. બાગડતા 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 જ્યાં ઘોડો પહોંચો એ જંગલમાં, સાહિત્ય કરો એમ, બાગડતા 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 તો ઘોડો પહોંચ્યો જંગલમાં. ત્યાં તો એને મૃગલાઓ જોયા અને મૃગલાઓને મારવા માટે પાછળ ઘોડો દોડાવ્યો મહારાજ પરીક્ષિતજી. પણ મૃગલા તો મર્યા નહીં. બપોરનો મધ્યાહન સમય થયો અને ભૂખ લાગી, તરસ લાગી, અને એક દૂર એક આશ્રમ જોયો ને આશ્રમમાં જવાનો વિચાર કર્યો. અને જ્યાં એ આશ્રમમાં ગયા ત્યાં તો મહારાજ શમીક ઋષિ પોતાની આંખો બંધ કરી ભગવાનના ભજનમાં બેઠા છે. આ રાજાના મગજની બુદ્ધિને હવે ફેરવી નાખી છે કળિયુગે, અનીતિએ. એટલે એને ગુસ્સો આવ્યો કે હું આવ્યો, ચક્રવર્તી સમ્રાટ આવ્યો ને મારા સામે જોયું નહીં. આવો ન કહેવાની વાત તો વાંધો નહીં, કમસે કમ આંખો ન ખોલી. બાજુમાં મરેલો સાપ પડ્યો તો બાણ વડે ઉઠાવી ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિતજી ત્યાંથી નીકળી ગયા. બીજા જે એમના શિષ્યો હતા એમણે આ દ્રશ્ય જોયું. દોડતા બાજુમાં કૌશિકી નદી છે, એ નદીના કિનારે આવ્યા અને કહ્યું કે ગુરુજીના ગળામાં કોઈકે સર્પ પહેરાવ્યો છે. એ જ શમીકના પુત્ર શૃંગી ત્યાં સ્નાન કરે છે. હજુ તો 12-13 વર્ષનું કૌમાર્ય સ્વરૂપ. મધ્યાહન કાળના સમયના નદીમાં ઉભા રહીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, જળ આપે છે. અને ત્યાં તો આ આવેલા શિષ્યએ કહ્યું કે પિતાજીના ગળામાં કોઈક રાજાએ આવીને સર્પ પહેરાવ્યો છે. અને આ જ્યાં સાંભળ્યો ને ત્યાં તો મગજ ગયો, ક્રોધ આવ્યો બાળકને, બ્રાહ્મણના દીકરાને. હાથમાં કૌશિકીનું જળ લીધું. ઇત્યુક્ત્વા રોષતામ રાક્ષો, લાલચોળ થઈ ગયા, ક્રોધ આવ્યો. ગાયત્રીને ભજનારો, ગાયત્રીને સૂર્યની ઉપાસના કરનારો આ બ્રાહ્મણનો બાળક, વેદોના મંત્રોને ભણનારો આ બાળક. અને એ જ સમયે જેમ તાંબુ આમે લાલ હોય ને પછી તપાવવામાં આવે ને વિશેષ લાલ થાય, એમ બ્રાહ્મણનો બાળક એક તો લાલ હોય એના તેજથી, એના પ્રતાપથી, એની પૂજાઓથી. અને પછી એક બાજુ આ ક્રોધ આવ્યો અને ત્યાં તો હાથમાં જળ લીધું. અને ઇત્યુક્ત્વા રોષતામ રાક્ષો, રોષ થયો, ક્રોધ થયો. અને ત્યાં તો મુખમાંથી શબ્દ નીકળ્યા, ઇતિલંઘિત મર્યાદા. જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એવો રાજા હોય યા રંક, હું એને શ્રાપ આપું છું. અને શ્રાપ આપતા કહી દીધું, તક્ષક સપ્તમે હની, આજથી 7મા દિવસે ને તક્ષક નામનો નાગ કરડશે, એનું મૃત્યુ થશે. મુખમાંથી વાક વજ્ર નીકળી ગયું.
ક્રોધ આવી ગયો અને ક્રોધમાં શ્રાપ આપી દીધો. અને આ શ્રાપ જ્યાં દેવાનો ત્યાં તો પછી તો આવ્યા છે પિતાજી પાસે, પગે લાગ્યા. પિતાજીને ખબર પડી ગઈ કે મારા દીકરાએ શ્રાપ આપ્યો છે. પિતાજીને ખબર હતી એટલે પિતાજીએ કહ્યું, અરે અરે બેટા, તે જેને શ્રાપ આપ્યો એ સામાન્ય નહીં, સ્વયં રાજા છે. અને રાજા જ્યારે દુખી થાય છે ત્યારે પ્રજા દુખી થાય. રાજા વિહોણી જ્યારે પ્રજા બને છે ત્યારે અનાચાર, દુરાચાર, વ્યભિચાર અને અત્યારની ભાષામાં વાત કરીએ તો માઓવાદ, નક્સલવાદ, આતંકવાદ, આ બધા વાદ વધે છે. સ્ત્રી બેન બેટીઓની ઇજ્જતો રહેતી નથી. માટે હે બેટા, તે રાજા વિહોણી પ્રજા કરી, આ રાજા મરી જશે 7મા દિવસે, પછી આ પ્રજા કોના હાથમાં? આ ભારત વર્ષ કોના હાથમાં? ચક્રવર્તી સમ્રાટ રાજા એ વિષ્ણુનું રૂપ છે. રાજાને શ્રાપ દેવો એ આ બ્રાહ્મણો માટે યોગ્ય નથી. હા, એવો કોઈ ગુનો હોય તો એને દેવાય, પણ તોય તે એની પાછળના પ્રજાનો વિચાર કરવો જોઈએ કે એની પાછળ કોણ છે. આમ જ્યાં ક્રોધ કર્યો અને ત્યાં તો પોતાના પિતાએ બહુ સમજાવ્યું, પણ હવે શું થાય? હવે તો સમય વીતી ગયો. ચડિયા ચુગ ગઈ ખેત, હવે શું પસ્તાવાનું? ચીડિયાઓ ખાઈ ગઈ, મુખમાંથી વજ્ર નીકળી ગયું. એક શિષ્યને મોકલે છે હસ્તિનાપુરમાં. આ બાજુ પરીક્ષિતજી મહારાજ હસ્તિનાપુરમાં આવ્યા, માથાના ઉપરથી મુકુટને ઉતારીને એક બાજુ મૂક્યો અને જ્યાં શાંતિથી બેઠા ત્યાં તો મનમાં થયું કે ઓહો, પાંડવ વંશનો વંશધર, મારા જેવો ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત મારું નામ. સ્વયં ભગવાને મારી માના ગર્ભમાં મારી રક્ષા કરી અને એ જ ભગવાનના ભક્તોનું મેં આવું અયોગ્ય કાર્ય કર્યું. મેં એના ગળામાં સાપ પહેરાવ્યો. હે ઠાકુર, હે મારા નાથ, હે દ્વારિકાનાધીશ, હે દ્વારિકા ધણી, મને આનો યોગ્ય ને ઉત્તમ દંડ મળવો જોઈએ અને હું એ દંડને ભોગવવા માટે તૈયાર છું. આવું પરીક્ષિતજીએ પોતાના મનમાં પ્રાયશ્ચિત કર્યું. અને આવું જે હજુ મનમાં વિચારે અને ત્યાં તો પેલો શિષ્ય આવીને ઉભો રહ્યો અને શિષ્યએ કહ્યું, મહારાજ, તમને શ્રાપ થયો છે. આજથી ઠીક 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. માટે મહારાજ, તમારા જીવનને તમે હવે ભગવાનના ધામ તરફ પ્રયાણ કરાવો. માત્ર શેષ 7 દિવસ બચ્યા છે. 7 જ દિવસ શું કામ? તો કહે છે ગળામાં સાપ પહેરાવ્યો હતો ને પ્રમુખ સાહેબ, ગળામાં સાપ પહેરાવ્યો હતો. એટલે ગળામાં સાપ પહેરાવ્યો તો ઉપરના 7 છિદ્રો બાકી રહી ગયા, માથું બાકી રહી ગયું. એટલે 2 આંખ, 2 કાન, કેટલા થયા? 4. નાકના 2 છિદ્ર, 5 ને 6 અને એક મોઢું. આ 7 છિદ્રો બાકી રહી ગયા હતા. એટલે કદાચ 7 દિવસની અમને અવધિ મળી ગઈ. આવું મહાપુરુષો કહે છે. તો 7 દિવસની અવધિ મળી. તરત જ તત્ક્ષણ રાજાનો રાજર્ષિ ઠાઠ ઉતારી વલકલ વસ્ત્રોને ધારણ કરી અને પરીક્ષિતજી મહારાજે કહ્યું કે એ બેટા, એ જન્મેજય, આવ જલ્દી, કોઈને ખબર નથી. તરત જ ગાદી ઉપર બેસાડી રાજ્ય તિલક કર્યું બાપે દીકરાના કપાળમાં અને કહ્યું, બેટા લ્યો, હવે આ ગાદી તમે સંભાળજો. બાપ જાય છે ભગવાનના ધામ તરફ પ્રયાણ કરવા. અને પરીક્ષિતજી મહારાજ એ જ સમયે પોતાના પુત્ર જન્મેજયને ગાદી સોંપી. ચક્રવર્તી સમ્રાટ શું થશે એવો કોઈ વિચાર જ નહીં. આપણે તો ઘરથી કથા સાંભળવા તો વિચાર કરીએ, છોકરાને કોણ રાખશે, ને આ છોકરો રહેશે કે નહીં રહે, આ છોકરી રોશે શું કરશો, ને આ ઘરનું કામ પડ્યું છે કેમ થશે, હાજે આવશું ત્યારે હામું પડ્યું હશે, રાત્રે 12 વાગશે. કેટલા બધા વિચારો કરીએ, લૌકિક વિચારો કરીએ. આપણો ધંધો આજનો બંધ રહેશે તો શું થશે, કથામાં તો કાલ પરમ દિવસ જશું, હે, આવા બધા વિચારો. પણ અહીં પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ, મેં પહેલા દિવસે પણ કહ્યું હતું, ફરીથી આજ કહું, ચક્રવર્તી સમ્રાટનો અર્થ છે કે જ્યાં જ્યાં પૃથ્વી છે ત્યાં ત્યાં પૂછવામાં આવે કે તમારો રાજા કોણ, તો કે પરીક્ષિત. આવડું મોટું જેનું રજવાડું, એટલે કે આ ભારત જેવા જેટલા દેશો છે એ બધાનો જે રાજા છે. પણ ન કોઈને કહ્યું, ન કોઈને કેવડાવ્યું અને તત્ક્ષણ રાજાનું પદ બીજે પોતાના પુત્રને સોંપી અને ક્યાંય નજર ન કરીને સીધો દોટ મૂકી ગંગા તરફ. કેવડો મોટો ત્યાગ!
અને આવડો જે ત્યાગ કરી શકે એને સુખદેવ દેવો પરમહંસ કથા સંભળાવે, અને એવા ત્યાગને જે સંભળાવે એને સ્વયં ભગવાનનું વિમાન આવે અને પરમધામની પ્રાપ્તિ થાય. એ પરીક્ષિતજી મહારાજ આવ્યા છે ગંગાના તટ ઉપર, અને અનેક ઋષિઓ આવ્યા. કરો ને કંઈક દેશ વશિષ્ઠ ચવનઃ શરદ્વાજ અરિષ્ટ નેમી ભૃગુરંગિરાશ્ચ અત્રિર્વશિષ્ઠ ચવનઃ શરદ્વાજ અરિષ્ટ નેમી ભૃગુરંગિરાશ્ચ પારાસરો ગાદિસુતોથ રામ ઉતથ્ય ઇન્દ્ર પ્રમદેદ્વમાહો અત્રે વશિષ્ઠ ચવન ભૃગુ અંગિરા શરદ્વાન અરિષ્ટનેમી પરાશર ગાદીસૂત રામ ઉતથ્ય ઇન્દ્ર પ્રમાદ આદિ અનેક સંતો આવ્યા છે ગંગાના તટ ઉપર. કેમ? બોલે આપણા રાજાને શ્રાપ થયો છે, માટે હાલો આપણે આપણા રાજાને થોડી સાંત્વના આપીએ, એને સંતોષ થાય એવા બે વાતો કરીએ, એને સંતોષ થાય, કારણ કે એનું 7મા દિવસે મૃત્યુ છે. અને આમ પરીક્ષિતને સાંત્વના આપતા પરીક્ષિત બધાની આગળ હાથ જોડીને કહે છે, મહારાજ હવે તમે મને એવો કોઈક રસ્તો બતાવો કે મને ભગવાનનું ધામ મળે, મને ભગવાનની કથા મળે, 7 દિવસમાં મારું મૃત્યુ થાય અને મને ભગવાનનું ધામ મળે. આ ઋષિઓ બધા કહે છે, અમે જન્મો જન્મ ભગવાનનું જતન કરી રહ્યા છીએ, પણ હજુ ભગવાન મળ્યા નથી. અને હે પરીક્ષિત, ખેર તમને ભગવાન મળશે, પણ એ દ્રઢતા હોય તો. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, માનસમાં તુલસીજી કહે, સ્વયં વાલી બોલે છે. રામે કહ્યું, હે વાલી, તારે હજુ જો જીવવું હોય તો તને અમર બનાવી દઉં, હજુ તને જીવાડી દઉં. ત્યાં તો વાલી કહે છે કે પ્રભુ રામ જેવો પરમાત્મા, એનો ખોળો અને એના આંગળીના ટેરવા જ્યારે મારા માથા ઉપર ભરતા હોય, ત્યારે કોણ એવો સદભાગી બાપ છે કે એવો વાલી જેવો કે જેને સ્વયં પરમાત્મા નિહાળતો હોય અને એના આંગળાના ટેરવા મારા માથા ઉપર ભરતા હોય. તો હે પ્રભુ, હવે મારે જીવીને ધૂળ પડી પછી મને આ રામ નહીં મળે, માટે હવે મારે જીવવું નથી. હવે તો મારા અંગતને તમે રાખી લ્યો તમારા ચરણમાં અને મને તમારું પરમ ધામ આપી દો. અને ત્યાં વાલી કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામયાવત નાહી, અંત સમય રામયાવત નાહી, અંત સમય રામ આવત નાહી. માટે હે રામ, હવે મને પરમ ધામ આપો, મારે તમારા ધામમાં જવું છે. એમ અહીં પરીક્ષિતજીને બધા ઋષિઓ કહે છે, ખટવાંગ જેવા મહાપુરુષને અઢી ઘડીમાં જો ભગવાનનું ધામ મળ્યું હોય ભાગવતમાં, તો હે પરીક્ષિત, તમને તો 7 દિવસની અવધિ છે, 7 દિવસમાં તમારી ભગવાનના ધામમાં શરણાગતિ થશે. વાલા, અહીં એક વાત આપણે ચોક્કસ શીખવા જેવી છે આ કથા દ્વારા, કે પરીક્ષિત પાસે તો 7 દિવસ ચોક્કસ હતા, અને 7 દિવસમાં ચાહે ભગવાન આવે તો પણ એને મારી ન શકે એવું પાકું થઈ ગયું હતું પેલા બ્રાહ્મણના શ્રાપથી. પણ મારીને તમારી તો ક્યારે મૃત્યુ થશે કોણ જાણે. આપણે પ્રતિ ક્ષણ મરીએ છીએ અને પ્રતિ ક્ષણ જીવીએ છીએ. જ્યારે શ્વાસ લઈએ ત્યારે બરાબર, પણ પાછો નીકળશે કે નહીં એ નક્કી નથી. પ્રતિ ક્ષણ મૃત્યુ છે મારું ને તમારું.
માટે આપણે ક્યારે મરશું એ નક્કી નથી. હમણાંય મરી જઈએ. નહીં તો ઘણી વાર તો કે હમણાં અમને મળ્યા હતા, અરે ઘણા તો હવારના ઉઠ્યા અને હાથમાં દાંતણનો લોટો લીધો, એક દાંતણીયો લીધો હાથમાં, અને ઘરની બહાર બેઠા હતા ને બેઠા બેઠા આમ દાંતણ કરતા હતા, અને એટલામાં થયું એવું કે આમ પાણીનો લોટો થોડોક આમ લેવા દૂર પડ્યો હતો ને, તો થોડોક આમ એ પછી આમ વાત બહુ જબરજસ્ત હોય. આપણે પથારીએ જઈએ કે બાપા કેમ મરી ગયા, તો એ પછી માંડીને વાત કરે ને બહુ સાંભળવાની મજા આવે. એક બાજુ દુઃખ તો હોય જ, પણ આમ પછી મજા આવે, કારણ કે એને એ દ્રશ્ય દેખાતું હોય એના નજરની સામે. એટલે એમ કે આમ લોટો આમ પડ્યો હતો, આમ થોડોક આમ લેવા ગયા ને ત્યાં આમ રડી પડ્યા, ગબડી પડ્યા. બસ એ પડ્યા વળીને ઊભા જ ન થયા. કેટલી વાર પરીક્ષિત પાસે તો 7 દિવસ હતા. પેલા આપણા સાહિત્યકારો કે એક ભાઈ છે ને, આમ સાંજના સમયમાં હાથમાં પિસ્ટોલ કઈ હોય, ફોર્સ કે ગોલ્ડ ફ્લેગ, અચ્છા આ જે હોય તે એ પિસ્ટોલ આમ હાથમાં હતી અને મોઢે આમ લગાવીને પિતા આમ જતા હતા. એટલામાં આપણે તો બધા ભારતીય વાસીઓ એટલે બહુ ડાયા માણસ હો ને, એટલે એમાં કોઈક આગળ કેળા ખાતો કોઈ ભાઈ જતો હશે, તો એને કેળાની છાલ એ રોડ ઉપર નાખેલી. બહુ ડાયા ને આપણે તો, એટલે આમ હોશિયાર. નહીં તો ખરેખર તો આપણે ક્યાંક એક જગ્યાએ નાખવું જોઈએ, પણ આપણે ગમે ત્યાં થૂકી દઈએ, આપણે ગમે ત્યાં ગમે તે વસ્તુ નાખી દઈએ. આજકાલ જે આપણી શેરીઓમાં, આપણી સોસાયટીઓમાં જે બહારથી આવનારા હોય ને, એ તે કચરો કરીને જતા હોય છે. પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. ક્લીન ઇન્ડિયાનો મેસેજ આપણને મળ્યો છે આપણા પ્રધાનમંત્રી દ્વારા. આપણે એનું, અને આપણે સ્વચ્છ સુતરામાં રહેતા હોઈએ તો બધા આજુબાજુ તે સારું જોઈને મજા આવે, આનંદ આવે. ક્લીન હોય એમાં બહુ મજા આવે. ઘણી એવી સોસાયટીઓમાં અને ઘણા એવા એપાર્ટમેન્ટોમાં તો એવો નિયમ છે કે ફેરિયાવાળા આવે ને તો એને કાં તો એન્ટ્રી જ ન હોય, અને કાં આવે તો પછી એને નક્કી કરેલું ભાઈ આમાં તારે પિચકારી ક્યાંય મારવાની નથી. અમારા સીસી રોડ ઉપર તારી ક્યાંય પિચકારી ન હોવી જોઈએ મોઢામાંથી, અને જો હશે ને લાલ પડ્યું તો બીજી વખત બધા જ ફેરિયાવાળા બંધ. આવી બહુ ચુસ્તપણે એ પાલન થતું હોય. અને એ પછી કઈ ત્યાં બધા આપણે જ જોવાનું હોય કે અહીંયા આપણા ફેરિયાવાળો આપણે સોસાયટીમાં આવ્યો છે, થૂકતો તો નથી ને. હા, ધંધો ભલે કરે, પણ એ પાનની પિચકારીઓ, માવાની પિચકારીઓ મારે અને પછી ત્યાં લાલ ચોળ કરી નાખે. એના ઉપર આપણા છોકરાનો પગ પડે, છોકરું પડી ગયું તો કપડાં બગડે. એટલે આપણે બહુ હોશિયાર છીએ ભારતવાસીઓ, એટલે થોડો એમાં સુધારો કરજો. વ્યાસપીઠથી આ પણ મેસેજ આપું છું. અને માત્ર અહીં બેઠા એમને નહીં, સદવિદ્યા ટીવીના માધ્યમથી જોનારું સમગ્ર ભારત વર્ષ બધાને સોશિયલ મીડિયામાં પણ તે રણછોડભાઈ આચાર્ય ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર જે જોતા હોય, રણછોડભાઈ આચાર્ય ફેસબુક પેજ ઉપર જે જોતા હોય, એ બધાને કહું છું કે બહુ ક્લીન રાખો. તમારી આજુબાજુ બહુ વાળી જોડીને રાખો. કોઈ કચરો વિશેષ ન થાય, ને થાય તો આપણે આંગણામાં આપણે ડસ્ટબિન રાખીએ, એમાં નાખીએ. તો હું તમને એ કહેતો હતો કે એ ભાઈ કેળા ખાતો એ વાત જ હતી ને, આપણી કેળા ખાતો આગળ જતો હતો, એણે કેળાની છાલ નાખેલી રોડ ઉપર. આવડો આ બિસ્ટોલ પીતો જતો હતો ને ત્યાં બરોબર એની બૂટની એડી એ કેળાની છાલ ઉપર આવી અને ત્યાં લપસ્યો એટલે ડિવાઈડરના પાણાની પાસે એનું માથું પડ્યું અને માથું ફૂટી ગયું. એ બિસ્ટોલ હાથમાં હતી, એ જળતી રહીને એ બુઝાઈ ગયો. બિસ્ટોલ હજુ એને સળગાવી છે, એ હજુ સળગતી છે, એમને પડી છે એથી, અને એ પોતે વયો ગયો, નીકળી ગયો. તો આ છે આપણી દશા. પરીક્ષિતજી મહારાજને બધા ઋષિઓ આશ્વાસન આપ્યું ને પછી બધા જ ઋષિઓ ત્યાં બેઠા છે અને ત્યાં સુખદેવજી મહારાજનો પ્રાદુર્ભાવ થાય છે. આઈ એક બાર જય ઘોષ કરે, બોલીએ સુખદેવજી મહારાજ કી
મહારાજ સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને સુખદેવજી મહારાજ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા કોઈને ખબર નથી, પણ સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા એ પાક્કું. સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને પછી સુખદેવજી આવતાની સાથે જ બધાએ સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. ભગવાન સુખદેવજી છે, સામાન્ય નથી, સ્વયં ભગવાનનો અવતાર છે. ઘણા મહાપુરુષો એમ કહે છે એ શિવનો અવતાર છે, ઘણા મહાપુરુષો એમ કહે છે એ નારાયણનો, જે અવતાર હોય પણ ભગવાન છે એ ચોક્કસ. તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈર અવધૂત વેશ વૃતશ્ચ બાલૈર અવધૂત વેશ. અવધૂત દિગંબર સ્વરૂપમાં સુખદેવજી મહારાજ પ્રગટ થયા. માત્ર કપડામાં કંઈ પહેરેલું હોય તો માત્ર ને માત્ર 12 આંગળની લંગોટ પહેરેલી છે, કોપીન. અને એવા દિગંબર સ્વરૂપમાં ભગવાન સુખદેવજીનું ત્યાં પ્રાગટ્ય થયું. કઈ દિશાથી આવ્યા કોઈને ખબર નથી, કઈ બાજુથી આવ્યા કોઈને ખબર, સીધા સીધા બધાને દેખાણા. ઓહો, સુખદેવજી આવ્યા. બધાએ પ્રણામ કર્યા. કોઈ ગ્રંથિ નથી, બધા જ નિર્ગ્રંથ છે ભગવાન સુખદેવજી. કેટલી ગાંઠો હોય, ચોટીમાં ગાંઠ, ધોતીમાં ગાંઠ, જનોઈમાં ગાંઠ, પોથીમાં ગાંઠ, આ કોઈ ગાંઠો છે જ નહીં સુખદેવજી પાસે. નિર્ગ્રંથ અપ્યુરુક્રમે એવું ભાગવત કહે છે. નિર્ગ્રંથ છે ભગવાન સુખદેવજી. અને એવા સુખદેવજી મહારાજ પધાર્યા. સર્વે દંડવત પ્રણામ કર્યા. યથાયોગ્ય સ્થાન ઉપર બધા બિરાજિત થયા. પરીક્ષિતજી મહારાજ ગંગાનું જળ લઈ આવ્યા. સુખદેવજી મહારાજના ચરણને ધોયા અને પાદ પ્રક્ષાલન કરી અને જળને લીધું, પીધું. અને પછી ચરણામૃત લઈ સુખદેવજીના ચરણમાં બેસીને પરીક્ષિતજી મહારાજજીએ પ્રશ્ન કર્યો છે, મહારાજ આપ આવ્યા, મારું જીવન ધન્ય થયું, મને એવું લાગે છે કે હવે મને ભગવાનનું ધામ મળશે. હે ગુરુજી, તમારા ચરણમાં બેસીને મારે એક પ્રશ્ન કરવો છે, શું હું કરું? હા, કરો. અને ત્યાં પ્રશ્ન કર્યો છે, અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા મ્રિયમાણસ્ય સર્વથા. આ પ્રશ્ન કર્યો. જો આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો નથી, મારો અને તમારો બધાનો છે. શું પ્રશ્ન કર્યો છે? પહેલો વહેલો પ્રશ્ન છે ભાગવતના પ્રારંભે. મહારાજ, અથ પૃચ્છામિ, હું તમને પૂછું છું. શું પૂછો છો? મહારાજ, હું તમને એ પૂછું છું કે જેનું મરણ નજીક હોય, તો આપણે બધાનું મરણ નજીક છે. ક્યારે મરશું કોને ખબર? પરીક્ષિતનું તો એ પાક્કું છે કે 7 દિવસ છે એની પાસે, પણ આપણા બધાનું કોઈ નક્કી નથી. માટે હે પ્રભુ, જેનું મૃત્યુ નજીક છે એણે એના જીવનમાં કયું એવું કામ કરવું જોઈએ કે એનું મૃત્યુ મહોત્સવ બને? કેટલો અદ્ભુત પ્રશ્ન છે. એમ નહીં કહ્યું કે મારું 7મા દિવસે મૃત્યુ છે એટલે મારે શું કરવું જોઈએ, પણ પરીક્ષિતજી એવો પ્રશ્ન કર્યો છે, સર્વ હિતાય, સર્વ જગ, બધાના માટે. પરીક્ષિતજી પૂછ્યું, મ્રિયમાણસ્ય સર્વથા, જે મરણાસન્ન પ્રાણી છે એને એના જીવનમાં કયું એવું કામ કરવું જોઈએ કે જેનાથી એનું મૃત્યુ મહોત્સવ બને? અને આ પ્રશ્નના જવાબમાં આખું ભાગવત સંભળાવ્યું પરીક્ષિતજી મહારાજને. સુખદેવજીએ કહે છે, સુખદેવજી મહારાજ બીજા સ્કંદના પ્રારંભે, વરિયાને સતે રાજન વરિયાને સતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ પર શ્રોતવ્યાદિષુ પર. વરિયાને સતે પ્રશ્ન, હે રાજન, તમારો પ્રશ્ન બહુ ધન્યવાદને પાત્ર છે. ખૂબ સારો પ્રશ્ન તમે કર્યો છે. તમે બધા જગતના લોકોના હિત માટેનો પ્રશ્ન કર્યો છે. માટે હે રાજન, ભગવાનમાં જેની પ્રીતિ થાય છે, પ્રતિ ક્ષણ જે ભગવાન તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે,
પોતાના જીવનમાં ખૂબ કમાય. મેં આગળ પણ કહ્યું હતું, આજે ફરીથી પુનરોક્તિ કરું, એક હાથે નહીં, બે હાથે નહીં, ચાર હાથે નહીં, 10 હાથે કમાઓ, કરોડો અબજો કમાઓ, પણ કમાયા પછી એનો 10મો ભાગ તમે ભગવાનના ચરણમાં વાપરો છો? એ પ્રશ્ન તમે તમારી જાતને કરો. તમે 1 વર્ષના 1 કરોડ રૂપિયા પ્રોફિટ કરો છો, 50 લાખ કમાવો છો, ખર્ચ કાઢતા 25 લાખ કમાવો છો, તો એમાંથી તમે 50,000 લાખ રૂપિયા 10મો ભાગ ભગવાનને આપો છો ખરા? એ પ્રશ્ન કરો. હા તો તમે ભગવાનથી નજીક છો, ના તો સમજવાનું કે આપણને ઈ લક્ષ્મી હેરાન કરશે. લક્ષ્મી અહીંયા કોઈને સુખી કરી શકતી જ નથી. લક્ષ્મી સંતોષ આપી શકતી નથી. સંતોષ અને સુખ તો પરમાત્મા આપે છે, લક્ષ્મીથી સુખ નથી. માટે હે રાજન, જે ભગવાનની સાથે પોતાનો પ્રેમ રાખશે, પ્રારંભે સુખદેવજી મહારાજે જવાબ આપતા કહ્યું, સદ્યો મુક્તિ ને ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ માને પોતાના વ્યવહારિક જીવનને નિભાવતા 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 ભગવાન તરફ જે નીકળે છે એને ક્રમ મુક્તિ કહે છે. અને સદ્યો મુક્તિ એટલે જેણે ઘરનો ત્યાગ કરી વૈરાગ્યપણું પ્રાપ્ત કર્યું છે એવો વ્યક્તિ બીજા અન્ય કોઈ પણ વાતોમાં ન પડે, માત્ર ને માત્ર એનો ઉદ્દેશ ભગવાન તરફનો રહે અને માત્ર ને માત્ર ભજન ભગવાનનું કરે, એવું સંતત્વનું જીવન અને એવું ગ્રહસ્થનું જીવન. ગ્રહસ્થના જીવનમાં ક્રમ મુક્તિ બતાવી, પરણવું, લગ્ન કરવા, છોકરા એને પરણાવવા, કમાવું, આ બધું કરતા 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 ભગવાન તરફ ધ્યાન રાખવું, એનું નામ ક્રમ મુક્તિ. અને બીજી સદ્યો મુક્તિ, સીધી મુક્તિ જે છે એ સંન્યાસીઓ માટે, વૈરાગ્યો માટે એ કથા બતાવી. એના પછી બ્રહ્મા નારદના સંવાદની કથા કહી છે.